હેલો એવરીવન, તો હું આજે નાના બાળકોના ફેવરિટ પિઝાની ગરજ સારે તેવી રેસીપી બનાવવાની છું, પિઝા પૂરી. તો એના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે જોઈ લઈએ. તો એના માટે મેં 1 વાટકો મેંદાનો લોટ લીધો છે, 1 વાટકો ઘઉંનો લોટ લીધો છે, ચીઝ બ્લોક લીધો છે, 2 ચમચી ચીલી ફ્લેક્સ લીધા છે, 2 ચમચી મિક્સ હર્બ છે. તો અહીંયા મેં મેંદો અને ઘઉંનો લોટ બંનેનું પ્રમાણ સરખું જ રાખ્યું છે, બંને 1-1 વાટકો લીધું છે. તો ચાલો આપણે પિઝા પૂરી બનાવવા માટેનો લોટ રેડી કરીએ. તો મેં અહીંયા 1 વાટકો મેંદાનો લોટ લીધો છે. મેંદો એડ કર્યા પછી હું એમાં 1 વાટકો ઘઉંનો લોટ એડ કરું છું. ઘઉંનો લોટ એડ કર્યા પછી હું એમાં 2 ચમચી મિક્સ હર્બ્સ એડ કરું છું. હવે એમાં 2 ચમચી ચીલી ફ્લેક્સ એડ કરવાના છે. હાફ ટીસ્પૂન મીઠું એડ કરવાનું છે. મીઠાનું પ્રમાણ અહીંયા આપણે ઓછું નાખવાનું છે, કારણ કે આપણે ચીઝ એડ કરવાનું છે, એટલે ચીઝ સોલ્ટેડ હોય છે એટલે. હવે આપણે એમાં 1 ચમચી ઓઇલ એડ કરવાનું છે મોણ માટે. તેલ એડ કર્યા પછી આપણે ચીઝ બ્લોક ખમણી દેવાનું છે. ચીઝ તમને જેટલું ભાવતું હોય એટલું વધારે પણ તમે એડ કરી શકો છો. મેં અહીંયા હાફ બ્લોક એડ કર્યો છે ચીઝનો. ચીઝ ખમણ્યા પછી આપણે બધી વસ્તુ બરાબર લોટમાં મિક્સ કરી દેવાની છે. બધું મિક્સ થઈ જાય એટલે આપણે એમાં ધીમે ધીમે પાણી એડ કરીને લોટ બાંધી લેવાનો છે. તો આપણે લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. બહુ કઠણ પણ નથી ને બહુ ઢીલો પણ નથી. આપણે પરોઠા માટેનો લોટ બાંધીએ એવો લોટ મેં રેડી કર્યો છે. તો લોટ બંધાઈ ગયા પછી આપણે નાની સાઈઝની રોટલી જેવી પૂરી વણી લેવાની છે. પછી એમાં આપણે ફોકથી કાણા પાડી દેવાના છે. કાણા પાડ્યા પછી આપણે કટરથી એને 4 પીસમાં કટ કરી દેવાનું છે. તો આપણી પૂરી કટ થઈને રેડી થઈ ગઈ છે. હવે આપણે એને ગરમ તેલમાં તળી લેવાની છે, એક પછી એક નાખીને. અહીંયા આપણે ગેસ ધીમો જ રાખવાનો છે. જો ફાસ્ટ રાખીશું તો પૂરી અંદરથી કાચી રહેશે અને ઉપરથી લાલ થઈ જશે. નીચેની સાઈડ તળાઈ જાય પછી આપણે એને ફેરવવાનું છે, જેથી કરીને પૂરી વળે નહીં. તો આપણી ગોલ્ડન બ્રાઉન પૂરી તળાઈને રેડી થઈ ગઈ છે, એકદમ ક્રિસ્પી ક્રિસ્પી. તો છે ને બાળકોને ભાવે એવી પિઝા પૂરી. જો તમને પણ મારી રેસીપી સારી લાગી હોય તો તમે પણ લાઈક કરજો અને ઘરે પણ ટ્રાય કરજો.